નમસ્કાર. આજના આ ખાસ માસ્ટરક્લાસ એક્સપ્લેનરમાં હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે વસ્તી ગણતરીમાં ગણતરીદાર અને સુપરવાઇઝરની ભૂમિકા કેટલી મોટી અને મહત્વપૂર્ણ છે. ફિલ્ડ પર જવું, ઘરે ઘરે જઈને સચોટ ડેટા લાવવો એ કોઈ નાની સૂની વાત નથી. તેમાં અનેક પ્રકારના પડકારો આવતા હોય છે. આજે આપણે બરાબર એ જ શીખવાના છીએ કે ફિલ્ડમાં આવતી ખાસ અને ક્યારેક મુશ્કેલ લાગતી પરિસ્થિતિઓને આત્મવિશ્વાસથી કેવી રીતે હેન્ડલ કરવી. આ સેશન ખરેખર એકદમ પ્રેક્ટિકલ અને ઉપયોગી રહેવાનું છે. આ એક વાક્ય પર જરા ધ્યાન આપજો. ખખડાવેલો દરેક દરવાજો ભારતની વાર્તામાં એક નવો અવાજ ઉમેરે છે. ખરેખર બહુ ઊંડી વાત છે. ગણતરીદારો માત્ર કોઈ ફોર્મ નથી ભરી રહ્યા કે એપમાં માત્ર ડેટા એન્ટ્રી નથી કરી રહ્યા. હકીકતમાં તેઓ આપણા દેશના ભવિષ્યનો નકશો તૈયાર કરી રહ્યા છે. જ્યારે પણ આપણે કોઈના આંગણે ઊભા હોઈએ ને, ત્યારે આપણે માત્ર એક સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ ખુદ ભારત સરકારના પ્રતિનિધિ હોઈએ છીએ. આ ગૌરવ અને આત્મવિશ્વાસ સાથે જ આપણે ફિલ્ડ પર ઉતરવાનું છે. તો ચાલો સીધી વાત પર આવીએ. ફિલ્ડ પર જતા પહેલાની સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થાય? પોતાના ઘરેથી, સાચું ને? કોઈ પણ દરવાજો ખટખટાવતા પહેલા આપણી પોતાની તૈયારી પાક્કી હોવી જોઈએ. સૌથી પહેલાં તો જે વિસ્તારમાં જવાનું છે એના નકશાનો બરાબર અભ્યાસ કરી લેવો. ફોન પૂરો ચાર્જ કરેલો હોય, સાથે પાવર બેંક, પેન, નોટબુક બધું જ હોવું જોઈએ. અને હા, સૌથી અગત્યની વસ્તુ, આપણો પોશાક એકદમ સુઘડ હોવો જોઈએ અને ગળામાં સત્તાવાર આઈડી કાર્ડ પહેરેલું જ હોવું જોઈએ. આ માત્ર કોઈ સરકારી નિયમ નથી, પણ સામેવાળાના મનમાં આપણા પ્રત્યે પહેલી જ નજરમાં વિશ્વાસ ઊભો કરવાનું આ સૌથી મોટું હથિયાર છે. હવે જુઓ, જ્યારે કોઈ દરવાજો ખોલે ત્યારની એ પહેલી 30 સેકન્ડ ખરેખર ગેમ ચેન્જર હોય છે. આપણો પરિચય એકદમ સ્ટેન્ડર્ડ હોવો જોઈએ, જેમ કે શુભ સવાર, મારું નામ આ છે અને હું ભારત સરકાર તરફથી વસ્તી ગણતરીદાર છું. આ એકદમ પ્રોફેશનલ અને નમ્ર શરૂઆત છે. અને હા, આ બોલતી વખતે આપણું આઈડી કાર્ડ સ્પષ્ટ દેખાય એ રીતે રાખવાનું. આનાથી ઘરના સભ્યોને તરત જ ખાતરી થઈ જશે કે ભાઈ કોઈ સાચી અને અધિકૃત વ્યક્તિ આવી છે. ચાલો આ બધી બાતોને પ્રેક્ટિકલી સમજવા માટે એક કેસ સ્ટડી જોઈએ. માની લો કે આપણા એક ખૂબ જ અનુભવી ગણતરીદાર છે, રાજ સર. આપણે આજે એમની સાથે ફિલ્ડ પર જઈએ છીએ એવું જ સમજો. ફિલ્ડ પર તેમને કેવા અણધાર્યા પડકારોનો સામનો કરવો પડે છે અને તેઓ પોતાની સૂઝબૂછથી એને કેવી રીતે ઉકેલે છે એ જોવું ખરેખર રસપ્રદ બની રહેશે. તો ચાલો રાજ સરની સવાર કેવી રહી એના પર એક નજર કરીએ. રાજ સરનો પહેલો જ સંપર્ક એક એવા ઘરમાં થાય છે જ્યાં સવારની ભારે દોડધામ મચી છે. પતિ પત્ની બંને ઓફિસ જવા માટે ઉતાવળમાં છે. બાળક સ્કૂલે જવા માટે જાણે ભૂમાભૂમ કરી રહ્યું છે. એકદમ અફરાતફરીનો માહોલ છે. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે પરિવાર માહિતી આપવા માટે ના નથી પાડી રહ્યો, પણ અત્યારે એમની પાસે સમય જ નથી. તેઓ થોડા ગભરાયેલા પણ છે. આવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? આવી સ્થિતિમાં બળજબરી તો ક્યારેય ન જ કરાય. રાજ સરે બહુ સરસ કામ કર્યું. એમણે પોતાનો અવાજ એકદમ નરમ રાખ્યો, પરિવારની ઉતાવળને સમજી લીધી અને બહુ જ નમ્રતાથી કહ્યું, હું સમજી શકું છું કે અત્યારે તમે ખૂબ ઉતાવળમાં છો, તો શું હું તમારા અનુકૂળ સમયે ફરી આવી શકું? અને એમણે આવતા શનિવારની સવારનો સમય ફિક્સ કરી લીધો. જોયું? એકદમ સિમ્પલ. થોડી લવચિકતા બતાવીને રાજ સરે એક સંભવિત નાને પૂરેપૂરા સહકારમાં ફેરવી દીધી. આપણે લોકોના સમયની માંગણી નથી કરવાની, પણ તેમની અનુકૂળતા મુજબ કામ કરવાનું છે. ત્યાંથી આગળ વધ્યા એટલે બીજો એક પડકાર સામે આવીને ઊભો રહી ગયો. એક વડીલે દરવાજો ખોલ્યો અને એમની નજર સીધી રાજ સરના આઈડી કાર્ડ પર ગઈ. એકદમ શંકાની નજરે જોવા લાગ્યા. એમને પોતાની પ્રાઇવસીની ચિંતા હતી. વારંવાર આવતા સરકારી સર્વેથી તેઓ કંટાળી ગયા હતા. આને આપણે ટેકનિકલ ભાષામાં સર્વે ફટીગ કહીએ છીએ. આજના આ ડેટા પ્રાઇવસીના જમાનામાં લોકો આવો ડર અનુભવે એ એકદમ સ્વાભાવિક પણ છે. હવે આવા કિસ્સામાં દલીલ કરવા જઈએ તો વાત સાવ બગડી જાય. રાજ સરે એકદમ શાંતિ રાખી. એમણે ધીરજપૂર્વક સમજાવ્યું કે દાદા, આ માહિતીથી સરકારને આપણા જ વિસ્તારમાં નવી શાળાઓ, હોસ્પિટલો અને રસ્તાઓનું આયોજન કરવામાં મદદ મળશે. અને સૌથી મોટી વાત, એમણે સ્પષ્ટ કર્યું કે વસ્તી ગણતરી કાયદા હેઠળ આ બધી જ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. શંકાશીલ લોકો માટે આ કાયદાકીય વિશ્વાસ જ સૌથી મોટું કામ કરે છે. આપણા ટ્રેનિંગ મેન્યુઅલમાં પણ આવી પરિસ્થિતિઓને શાંત કરવા માટે એક બહુ મસ્ત વ્યૂહરચના આપી છે. સોશિયલ પ્રૂફ, એટલે કે સામાજિક પુરાવો. આપણે નમ્રતાથી એવું કહી શકીએ કે આખી શેરીના લોકોએ આજે સવારે જ આ માહિતી આપી દીધી છે. બસ આટલું સાંભળીને જ લોકોનો અડધો ડર ગાયબ થઈ જાય છે. જ્યારે એમને ખબર પડે ને કે પડોશીઓએ પણ ભાગ લીધો છે, ત્યારે તેઓ કોઈપણ જાતના પ્રેશર વગર આરામથી માહિતી આપવા તૈયાર થઈ જાય છે.
સવારના સેશનમાં રાજ સરનો સામનો હજુ એક છેલ્લા પડકાર સાથે થાય છે. તેઓ એક એવી મોટી સોસાયટી કે ગેટેડ કમ્યુનિટીમાં જાય છે જ્યાં એક ફ્લેટને મોટું તાળું મારેલું છે. હવે અહીં મુશ્કેલી ડબલ છે. એક તો સોસાયટીમાં માંડ એન્ટ્રી મળી હોય અને ઉપરથી ઘરે કોઈ હોય જ નહીં. પણ હા, ખાલી તાળું જોઈને તરત પાછા ફરી જવું એ આપણી કામ કરવાની સાચી રીત નથી. આના માટે આપણો એક ચોક્કસ સરકારી પ્રોટોકોલ છે. આ પ્રોટોકોલ શું કહે છે? બહુ જ સિસ્ટમેટિક છે. સૌથી પહેલાં તો મોબાઈલ એપમાં સરનામું, આજની તારીખ અને અત્યારનો સમય બરાબર લોગ કરી લેવાનો. પછી આજુબાજુના પડોશીઓને પૂછવાનું કે ભાઈ, આ પરિવાર સામાન્ય રીતે ક્યારે ઘરે હોય છે? જો ત્યાંથી મેળ ન પડે તો રેસિડેન્ટ વેલફેર એસોસિએશન એટલે કે RWA અથવા સિક્યોરિટી ગાર્ડને પૂછપરછ કરી લેવાની. અને સૌથી છેલ્લે દરવાજા નીચે આપણી સંપર્ક માહિતી સાથેની સત્તાવાર રીવિઝિટ સ્લિપ એટલે કે ફરી મુલાકાત માટેની ચબરખી મૂકવાનું ક્યારેય ચૂકવાનું નહીં. ચાલો, હવે આ એક્સપ્લેનરમાં આપણે થોડા સંવેદનશીલ મુદ્દાઓ પર આવીએ. ફિલ્ડ પર આપણને અલગ અલગ પ્રકારમાં ડેમોગ્રાફિક્સ એટલે કે લોકોના ચોક્કસ સમૂહો મળશે. એક ઉત્તમ ગણતરીદાર એ જ છે જે સામેવાળી વ્યક્તિ અનુસાર પોતાની વાત કરવાની રીતમાં થોડો ફેરફાર કરી શકે, પણ હા, સાથે સાથે સરકારી નિયમોનું ચુસ્ત પાલન પણ કરે. આવી ખાસ પરિસ્થિતિઓમાં આપણામાં સહાનુભૂતિ હોવી જોઈએ અને મનમાં કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ ન હોવો જોઈએ. ઉદાહરણ તરીકે, આ બે અલગ અલગ પરિસ્થિતિઓ જુઓ. જ્યારે આપણે ટ્રાન્સજેન્ડર સમુદાયનો સંપર્ક કરીએ ત્યારે એકદમ સન્માનપૂર્વક તેઓ જે નામ અને સર્વનામથી ઓળખાવા માંગતા હોય તેનો જ ઉપયોગ કરવો. તેમને એવો અહેસાસ કરાવો કે તેમની માહિતી એકદમ સુરક્ષિત છે. અને બીજી તરફ, માની લો કે તમે એવા ઘરે ગયા જ્યાં ભાષાની સમસ્યા છે, સામેવાળું વ્યક્તિ આપણી ભાષા નથી સમજતું, તો ત્યાં આપણે અગાઉથી છાપેલી સત્તાવાર નોટો બતાવી શકીએ અને હાવભાવનો ઉપયોગ કરી શકીએ. બંને કિસ્સાઓમાં આપણો નમ્ર સ્વભાવ જ જાદુ કરે છે. અને જ્યારે પણ ઇન્ટરવ્યૂ પૂરો થાય ત્યારે તેનો અંત એકદમ પોઝિટિવ જ હોવો જોઈએ. આપણે હંમેશા કહેવું જોઈએ, તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. વસ્તી ગણતરીમાં તમારી ગણતરી કરવામાં આવી છે તેનો ગર્વ અનુભવો. પણ એક મિનિટ, ત્યાંથી નીકળતા પહેલાં જ એકવાર ફટાફટ ચેક કરી લેવાનું કે મોબાઈલ એપમાં બધી જ વિગતો બરાબર ભરાઈ ગઈ છે ને. પાછળથી ઘરે બેઠા અંદાજ લગાવો કે ખાલી જગ્યા છોડી દેવી એ બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આ સેશનના અંત તરફ આવતા આપણે એ વાત મગજમાં બેસાડી લઈએ કે એક સારા ગણતરીદારના મુખ્ય હથિયાર કયા છે? નમ્રતા, ધીરજ, સચોટ કામગીરી અને તટસ્થતા. આપણી ટ્રેનિંગ મેન્યુઅલ પણ એ જ કહે છે કે સામાન્ય માણસો જ આવા અસાધારણ કાર્યો કરીને સાચા હીરો બને છે. આપણા ગણતરીદારો અને સુપરવાઇઝરો ખરેખર દેશના નીતિ નિર્માણ અને ભવિષ્યની કરોડરજ્જુ છે. તમારું આ કામ આવતીકાલના ભારતનો પાયો મજબૂત કરશે. તો છૂટા પડતા પહેલા એક સવાલ પૂછવા માંગુ છું. શું આપણે ફિલ્ડ પર આવનારા આવા દરેક પડકારનો સામનો કરવા, દરેક નાની મોટી મુશ્કેલીને લોકોના સહકારમાં બદલવા અને આ મહાન રાષ્ટ્રોનો સાચો અવાજ કેપ્ચર કરવા માટે પૂરેપૂરા તૈયાર છીએ? મને પૂરો વિશ્વાસ છે કે આ ટેકનિક્સ અને એકદમ સકારાત્મક માઇન્ડસેટ સાથે આપણે આગામી વસ્તી ગણતરીમાં બેસ્ટ કામગીરી કરીશું. તો ચાલો પૂરા ગર્વ સાથે આ રાષ્ટ્રીય ફરજ નિભાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.